हेलो मित्रों, स्वागत है તમારી પોતાની ચેનલમાં रुद्र किंग शॉट में। तो बधाने जय द्वारकाधीश, जय मुरलीधर, जय माताजी। तो मित्र આપણે નીકળી ગયા છે આજે સુરતની શેર કરવા માટે। હું તમને આજે સુરતમાં વિશેષતા બતાવું છું। જો આ તાપી નદી છે तो जो आ एक स्मार्ट सिटी है अपना गुजरातનું अति भव्य रीते विकसित થઈ રહેલું સિટી છે। તો તમે જોઈ શકો છો આની ઉપર કેટલા બ્રિજ બનાવવામાં આવ્યા છે, કેટલી સુંદરતા જોઈ શકો છો તમને, કેટલી ક્લિયરિટી છે, ચોકસાઈ છે, ખૂબ ધ્યાન રાખવામાં આવે છે। જોઈ લો તમે આ છે આપણે બ્રિજની કેટલી સુંદરતાથી પેન્ટિંગ કરવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો સર્કલ પણ કેટલા સુંદર બનાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। બહુ સુંદર રીતે બને છે સિટી। આપણે આ બીજો બ્રિજ છે, આપણે પેલો બ્રિજ પાર કરી લીધો, આપણે બીજો તાપી માતા ઉપર જે બીજો બ્રિજ છે આપણે અડાજણથી વેસ્ટ જવા માટેનો એ બ્રિજ પર આવી ગયા છે મિત્રો। તે પણ કેબલનો ખૂબ સુંદર બ્રિજ બનાવેલો છે મિત્રો, તમે જોઈ શકો છો કેટલી સુંદરતાથી બનાવેલો છે। તો આ છે આપણો બ્રિજ, ખૂબ સુંદર છે। અહીંયા સાંજના ટાઈમે લોકો ટાઈમ પાસ કરવા ફેમિલી સાથે બેસવા પણ આવે છે મિત્રો। ખૂબ સરસ બ્રિજ છે। તો આપણે બ્રિજને પાર કરી લીધો છે અને આપણે રિંગ રોડ કહેવાય છે ત્યાં રિંગ રોડથી આગળ ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળશે તમને। આગળ આપણે એરપોર્ટ રોડ છે આ, તો આગળ તમને બતાવીશ કે કઈ રીતનું જો ચોકસાઈ સિટી છે। અહીંયા પોઈન્ટ પણ ચાલુ થઈ ગયા છે, તો હરેક પોઈન્ટે ઊભું પડે છે। તો જોઈ લો સુંદર એવો નજારો, વૃક્ષોનું પણ જતન કરવામાં આવે છે મિત્રો। અહીંયા કેટલું ગ્રીન લાગે છે તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે સાફ સફાઈવાળું। અને બિઝનેસ હબ પણ કેટલા સુંદર બનાવેલા છે, જોઈ શકો છો તમે। ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર છે મિત્રો, અને કેટલાય મોલ આવેલા છે મિત્રો સુરતમાં। તો તમે જોઈ શકો છો આપણા ભારત માતાનો ઝંડો પણ લહેરાવવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો તમે। રોડ પર સર્કલની વચ્ચે કેટલો વિશેષતા ભરો આ ધ્વજ આપણો લહેરાય છે મિત્રો, કેટલો સુંદર નજારો આવે છે તમે જોઈ શકો છો। આ છે વીઆર મોલ। આપણે મિત્રો લગભગ સુરતમાં રહેતા હોય તે વીઆર મોલ તો ગયા જ હોય છે। અહીંયા પક્ષીનું પણ ધ્યાન રાખવામાં આવે છે મિત્રો, કબૂતરને રોડ પર ચણ નાખવામાં આવે છે। અને આપણે હવે પહોંચવામાં આવ્યા છીએ જ્યાં જઈ રહ્યા છે ત્યાં। આજે જોઈ શકો છો તમે કેટલું સુંદર નજારો, કેટલું સુંદર ભવ્ય। આપણે જઈ રહ્યા છીએ એક સેલમાં જ્યાં સસ્તી વસ્તુ અને બ્રાન્ડેડ વસ્તુ મળે છે। તો હું તમને બતાવીશ કે અમે પહોંચવામાં જ આવ્યા છે, બસ જસ્ટ પહોંચી ચૂક્યા છે। તો આ છે મારા મિત્ર રામદેવભાઈ કાંબળિયા, અને અમે બંને આજે જોઈ શકો છો તમે સેલ રાવ એન્ટરપ્રાઇઝ સેલ છે, ટીજીબી હોટલ છે, એની નીચેનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે એમાં સેલ છે। તો આજે અમે બંને મિત્રો ત્યાં ગયા છે, તો હું તમને બતાવવાનો છું સેલ કઈ રીતનો છે। સસ્તું અને સારું અને બ્રાન્ડેડ વસ્તુ પણ મળશે મિત્રો, જોઈ શકો છો તમે। તો અહીંયા રામદેવભાઈ જોઈ રહ્યા છે, તેમને એક
ટી શર્ટ પસંદ આવ્યું છે તો એ જોઈ રહ્યા છે કે આપણે લઈ લઈએ, તો પછી એને લઈ પણ લીધું છે. તો જોઈ શકો છો આ રીતનો મોલ છે મિત્રો. સુરતમાં રહેતા વ્યક્તિઓને જવું હોય તો દર મહિને ત્યાં સેલ હોય જ છે. જગ્યા કદાચ અલગ હોય છે. ત્યાં વુડલેન્ડના બૂટ છે, આ વુડલેન્ડના બધા જે આપણે કંપનીના હોય છે તે અહીંયા સસ્તામાં મળે છે. ચપ્પલ છે, સેન્ડલ છે, સારી સારી વેરાયટી હોય છે તે મળે છે મિત્રો. તો તમે